શિવલહેરી ચેરિટેબલ ટ્રસ્ટ શહેરા દ્વારા અભ્યાસમાં પ્રથમ 3 ક્રમે આવેલા બાળકોને પ્રોત્સાહનમાં ટ્રોફી આપી સન્માનિત કરાયા. આ સન્માન કાર્યક્રમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રિત મહેમાન ડોક્ટર જયેશ ભાવસાર, માધુભાઈ, પ્રમુખ બળવંતભાઈ પગી દ્વારા કરાયું. શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન રૂપે અભ્યાસમાં પ્રથમ 3 ક્રમે આવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી, બુકે અને ભગવદ્ ગીતા આપવામાં આવી હતી. શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરા તાલુકાની ધ નવચેતન ઇંગ્લિશ સ્કૂલ બાહી, શ્રી જીવન સાધના વિદ્યાલય પીઠાલી, સનાતન ઉત્તર બુનિયાદી વિદ્યાલય શેખપુર, શ્રી મીરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય મીરાપુર, આ તમામ ઉચ્ચતર વિદ્યાલયોમાં સન્માન રૂપે અભ્યાસમાં પ્રથમ 3 ક્રમે આવેલ વિદ્યાર્થીઓને ટ્રોફી, બુકે અને ભગવદ્ ગીતા આપવામાં આવી હતી. સમગ્ર સમાજના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક પ્રગતિને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તે હેતુને ધ્યાનમાં રાખી શિવલહેરી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના 4 મુદ્દાને લઈ કરવામાં આવી, જેમાં શૈક્ષણિક કાર્યો, સમાજ ઉપયોગી કાર્યો તરીકે સમૂહ લગ્ન, ધાર્મિક મેળામાં જમવાની સેવા સહિતના કાર્યક્રમો પણ આવરી લઈ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. નમસ્કાર. તારીખ 26/6/2024ના રોજ અમારી શ્રી કે. જે. પટેલ માધ્યમિક શાળાની યાદમાં શિવલહેરી ચેરિટેબલ પરિવાર ટ્રસ્ટ તરફથી બાળકોને ધોરણ 10 અને 12ના બાળકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આપણા ટ્રસ્ટ દ્વારા જે ટ્રોફી, બુક, સન્માનપત્ર આપી અને બાળકોને ખૂબ પ્રોત્સાહિત કર્યા. અમારી શાળાના બાળકો આ પ્રોત્સાહન સ્વરૂપે ખૂબ પ્રગતિ કરે અને આ એક પરિવાર ટ્રસ્ટની શિક્ષણ, સેવા, ધર્મ વગેરે જેવી પ્રવૃત્તિ બાળકોના ઉચ્ચ શિક્ષણ અને સંસ્કાર બાબતે સંચિત થાય એવા ખૂબ શુભ આશય સાથે આપણે અત્યારે અમારી શાળાની અંદર જે કાર્યક્રમ કર્યો છે એ કાર્યક્રમ બાબતે અમે સૌ ખૂબ આનંદિત છીએ, ખુશ છીએ અને અમારા જે આદરણીય રમણ કાકાએ અહીંયા ઉપસ્થિત રહી અને અમને શિક્ષણ, સેવા, ધર્મ બાબતે જે કંઈ પણ માર્ગદર્શન આપ્યું અને પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા તેમના ઉદ્દેશોની જે સમજ આપી એ બદલ સાહેબે પણ ખૂબ સચોટ માહિતી આપી એ બદલ સાહેબનો આભાર. અને આ પરિવાર ટ્રસ્ટ અવારનવાર અમારી શાળાની મુલાકાત લે, અમારી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વારંવાર આવે અને તેમના સંસ્કાર, શિક્ષણ અને ધર્મ વગેરે જેવા મુદ્દાઓનું સંચાલન સંચિત થાય અને બાળકો ખૂબ ધાર્મિક બને, શૈક્ષણિક બને અને પોતાની કારકિર્દીને આગળ ઉજ્જવળ કરે એવા શુભ આશય સાથે અમારી શાળામાં અત્યારે પધાર્યા છો તો હું સૌનું સ્વાગત કરું છું.